નજર કરીએ વિગતવાર સમાચાર પર। સુરતમાં લિંબાયત પોલીસ દ્વારા દાદાગીરી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સુરતમાં લિંબાયત પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને ડી સ્ટાફના કર્મીઓ સામે પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે। પોલીસે દુકાનદાર મનોજ સરોજ પાસે મફતમાં ચા નાસ્તો, પાણીની બોટલ અને મસાલો માંગ્યો। દુકાનદારે મફતમાં વસ્તુ આપવાની ના કહેતા ઉશ્કેરાયેલા પોલીસ કર્મચારીઓએ તેને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત દુકાનના ગલ્લામાંથી ₹10,000ની રકમ કાઢી લીધી હોવાનો પણ આક્ષેપ કરાયો છે। એટલું જ નહીં, કેસ ન કરવા માટે ₹50,000ની લાંચ માંગી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આ વેપારી પોલીસથી બચવા માટે દોડી રહ્યો અને બાદમાં 3 થી 4 પોલીસ કર્મીઓ તેની ટીંગાટોળી કરીને પકડી લાવતા દેખાય છે। ગંભીર રીતે ઈજાગ્રસ્ત આ વેપારીના શરીર પર લાકડીના નિશાન પડી ગયા છે અને સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। તો મફતમાં ચા નાસ્તો ન આપવામાં આવતા દુકાનદારને પોલીસ કર્મીઓએ માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત દુકાનના ગલ્લામાંથી રોકડ રકમ કાઢી લીધી હોવાનો પણ આક્ષેપ કરાયો છે। આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ સાથે। અરવિંદ, પોલીસનું કામ રક્ષણ કરવાનું છે, પરંતુ અહીં તો આ રક્ષક જ ભક્ષક બની ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે। અરવિંદ, ચોક્કસ સચિન, જે પ્રકારે ખાખીમાં અનેક વખત સારા કામ છે, પરંતુ ખાખી રક્ષક જ ભક્ષક બને તેવા દ્રશ્યો સુરતમાં ફરી એકવાર સામે આવ્યા છે। અને આ ઘટના છે તે પોલીસની જે સીધી દાદાગીરી છે, એટલે પોલીસ અને જે રીતે તેની જે કામગીરીની પદ્ધતિને લઈને અનેક પ્રશ્નાર્થ ઉઠી રહ્યા છે। એટલે આ લિંબાયત વિસ્તારમાં જે રીતે પોલીસ સ્ટેશનના એએસઆઈ જાડેજા અને ડી સ્ટાફ સાથે સીધો આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમના દ્વારા જે પ્રકારેની મારામારીની ઘટના છે અને ખાસ પોલીસ પણ અસામાજિક તત્વોને જેમ લુખ્ખાગીરી ઉપર ઉતરી હોય તે મફતમાં ચા નાસ્તો અને પાણીની બોટલ સાથે માવો માંગ્યો હતો, પરંતુ દુકાનદાર જે રીતે મફતમાં વસ્તુ આપવાની ના પાડતા અને જેને ઉશ્કેરાઈ અને પોલીસ કર્મચારીઓએ ઢોર માર માર્યો છે અને ગલ્લામાંથી 10,000 પણ કાઢી લીધાનો જે આરોપ છે તે ખાખી ઉપર લાગ્યો છે। ત્યારે હવે આ કેસમાં શું વળાંક આવે છે, પરંતુ જે રીતે પોલીસે બેરહેમીથી માર મારવાને લઈને જે પ્રકારે પીડિત છે તે અત્યારે ન્યાય માટે વલખા મારી રહ્યો છે। ત્યારે હવે આખી ઘટનામાં જોવા જાય તો જે રીતે પોલીસે જ પાછી તપાસ કરવાની છે, એટલે વાડ ચીબડા ગળે નહીં તેવો ઘાટ ન સર્જાય। એનું ઉપરી અધિકારીઓએ ખરેખર જો આમાં તથ્ય શું છે, સીસીટીવી ફૂટેજ આવ્યા છે, ત્યારે ચોક્કસ ઉપરી અધિકારીઓએ તપાસ કરી અને જે કોઈ કસૂરવાર ખાખી